31 ને લઈને સુરત પોલીસે એક્શન પ્લાન બનાવ્યો। સીપી અનુપમસિંહ ગહેલોત સાથે ખાસ વાતચીત કરવામાં આવી, જેમાં આજથી ડ્રોન કેમેરાથી ફાર્મ હાઉસ પર નજર રખાશે। સુરત શહેરમાં 5000થી વધુ પોલીસ કર્મી તૈનાત રહેશે। 13 જેટલી મોટી પાર્ટીનું સુરત શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે। આ બધી જ પાર્ટીમાં શી ટીમ એ સાદા કપડામાં નજર રાખશે। ખાસ ડ્રગ્સ કિટ અને એફએસએલની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। 31 આવી રહી છે અને જો હવે કોઈ નશો કરીને 31 બનાવશે તો તેની જેલમાં 31 બનાવવામાં આવશે। સુરત પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો આ વખતે આધુનિક રીતે લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે। બધા લગભગ 380 જેટલા જો અમારા બ્રીથ એનાલાઇઝર સાથે ચેકિંગ અમારે કામગીરી ચાલુ છે, જેમાં હજારો લોકો અત્યાર સુધી પકડાઈ ચૂક્યા છે અને આ લોકોને બી પકડીને એના બી સરખા કરવાના અને સાથોસાથ જો અમારા નાર્કોટિક્સ જો ડિટેક્શનના કિટ છે એનાથી બી અમે લોકો જેટલા બી નશા કરવાવાળા છે એના ઉપર બી બરાબર વાંચ રાખવાના છે। ભલે ડ્રોન કેમેરા હોય, બોડી વર્ન કેમેરા હોય, અમે ઘણી બધી જગ્યાઓ જ્યાં અમારા સીસીટીવી નેટવર્ક નથી, જ્યાં ફાર્મ હાઉસીસવાળા એરિયા છે ત્યાં અમે વાયરલેસ સોલર બેઝ કેમેરા ને આવતીકાલથી જો બધા જગ્યાએ લગાવી દેવાના છે। અગર તમે કોઈ એવા કાયદાને વિરુદ્ધમાં કૃત્ય કરશો તો તમારા નવા વર્ષ જો પોલીસના લોકઅપમાં થવાની પૂરી શક્યતા છે જો અને અમારી જો સી ટીમના અમારી મહિલા અને અધિકારીઓને જવાનો છે। આ લોકો બી પ્રજાના વચ્ચે સાદે ડ્રેસમાં રહેવાના છે અને આ લોકો બી વાચ રાખશે। અગર કોઈ બહેનો સાથે કોઈ તમે બનાવ કરે તો ભોગવવા માટે રેડી રહેશું। અમે એને જ માટે જો સ્પીડમાં કોઈ ગાડી ચલાવે, સ્ટન્ટબાજી કરે તો 45 જગ્યા ઉપર અમે નાકાબંધી પોઈન્ટ રાખી, જેથી અમે રોકી શકીએ વ્હીકલના જોઈએ। અને શહેરના બહાર તો બહાર જેટલા અમારા ચેક પોઈન્ટ તો છે જ। જો ગુનેગારોને એવા સમજી લેવા જોઈએ કે તમારી ઉપર જો કાર્યવાહી થઈ છે જોઈએ એના કરતાં પણ વધુ કાર્યવાહી તમારી ઉપર નેક્સ્ટ યર થશે અગર તમે કાયદા તોડશો। આપ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જોઈએ। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। 31 આવી રહી છે